હું નરેશ વાળા અમરેલી જિલ્લાના ચિત્તોલ ગામેથી આજે ફેસબુક ઉપર મેં એક પોસ્ટ જોઈ તળાજાની છે. એક્ઝેક્ટ ગામનું નામ મને ખબર નથી, પણ તળાજાની છે. દેવાયત બોદર સમૂહ લગ્નોત્સવની એક પોસ્ટ છે. એમાં એક ગીગાભાઈ ભમર કરીને વ્યક્તિ છે, તે ગઢવી સમાજની બેન દીકરી વિશે બોલે છે. જે બોલે છે તે અશોભનીય છે, ગેરવર્તન કહેવાય કે એ વ્યાજબી ન કહેવાય. કોઈ બી સમાજની બેન દીકરીને પણ કોઈ બી સમાજની વિશે પણ કોઈ અપશબ્દો બોલવા વ્યાજબી નથી. તે ભાષણને લઈ ગીગાભાઈના જે વિવાદિત નિવેદન ભાષણને લઈ અને જે આયર સમાજ અને ગઢવી સમાજની અંદર જે રાગદ્વેષ ઊભો થયો છે, આજે મેં જોયા ઘણા વિડીયો કાલ નામી અનામી કલાકારોના, તે વ્યાજબી નથી. આમાં બે સમાજમાં ફાટા પડી જાય. તમારે જે મામા ભાણિયાનો સંબંધ છે ને, એ સંબંધ જળવાઈ નહીં રહી. આયર સમાજમાંથી કોઈ વ્યક્તિ વિડીયો બનાવીને ચારણને કહે છે, ચારણનો કોઈ વ્યક્તિ વિડીયો બનાવીને આયરને કહે છે. આ વ્યાજબી નથી. આમાં છે ને કાયદો અને વ્યવસ્થા જળવાઈ નહીં રહી. સમાજમાં વેર વિખેર ઊભા થાય છે. અને છેલ્લે આપણે છે માનવી, હરેક માણસ જ છે. વાળા બધા આપણે પડ્યા છે. હું અનુસૂચિત જાતિમાંથી આવું છું. મારે આ વિડીયો બનાવવાનું કારણ એટલું જ છે કે કોઈ આયર સમાજનો વ્યક્તિ વિડીયો બનાવીને જો તમને સમજાવવાની કોશિશ કરશે તો કોઈ નથી સમજવાના. ગઢવી સમાજનો વ્યક્તિ કોઈ વિડીયો બનાવીને આયરને સમજાવશે તો એ લોકો નથી સમજવાના. કેમ કે તમારે બે સમાજની વચ્ચે આજે અણબનાવ બની ગયો છે, એક માત્ર ને માત્ર એક વ્યક્તિના હિસાબે. બાકી તમારા મામા ભાણેજના સંબંધ છે. તો હું તમને બે સમાજને, આયર સમાજ અને ગઢવી સમાજને બે હાથ જોડે વિનંતી કરું છું કે જે કાંઈ અણબનાવ બન્યો છે તે આખા સમાજ ઉપર ન જાય. જે વ્યક્તિ દ્વારા આવું બોલવામાં આવેલ છે એને મીઠો ઠપકો આપી અને આ વાતનું સમાધાન થઈ જાય. એટલા માટે અમારા વિડીયો બનાવવો પડ્યો છે. અને આજે ઘણા વિડીયો મેં જોયા છે, એકબીજાની સામે બોલે છે, પણ એ બિલકુલ વ્યાજબી નથી. કાલે અમારે કાયદો વ્યવસ્થા જળવાઈ નહીં રહી. અને છેલ્લે બધાને આયર સમાજ અને ગઢવી સમાજને ભોગવવું પડશે. જ્યારે કાયદા ઉપર આવી જાય ને ત્યારે આયર અને ગઢવી સમાજને જ ભોગવવું પડશે. બીજો કોઈ વ્યક્તિ તમારું સંભાળ લેવા આવશે નહીં. એટલે મહેરબાની કરી જે કાંઈ અણબનાવ બનેલો છે, બેન દીકરી વિશે બોલેલું છે, એ બધું સાઈડમાં જાતું કરી, એ ભાઈ બોલ્યા છે તો એ વ્યક્તિને કહી દો, પણ આખા સમાજને કોઈને માથે લેવુંમાં. દરેક માણસ જ છે. મારો આ વિડીયો હરેક આયર ગઢવી સુધી પહોંચવો પડે એ હું બે હાથ જોડે વિનંતી કરું છું. મારો એક પણ વ્યક્તિ આ મારા વિડીયાથી જો સમજી જશે, જે વ્યવસ્થિત જે સમજુ માણસ હશે ને, જે સજ્જન માણસ હશે, એને તો ખબર પડશે કે ભાઈ આ જે કરીએ છીએ એ વ્યાજબી નથી. એક વ્યક્તિના હિસાબે આખો સમાજ ઢસડાય એ વ્યાજબી નથી. તો બે હાથ જોડીને વિનંતી કરું છું ગઢવી સમાજને અને આયર સમાજને કે આ વાતની સમજાવટ કરી અને મામલો થાળે પાડી દો. જય ભીમ, નમો બુદ્ધાય.